હાલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ફોરેસ્ટ ગાર્ડની તમામ શિફ્ટમાં પૂછાયેલ પર્યાવરણ અને સામાન્ય જ્ઞાનના પ્રશ્નો વિશે ચર્ચા કરવાની છે. આ ભાગ 1 છે. કાલે બીજા પ્રશ્નો ભાગ 2માં આવશે. જ્યારે લાકડું બળી જાય છે ત્યારે વાતાવરણમાં કયો વાયુ મુક્ત થાય છે? જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ. વર્ષ 2015 મુજબ સિંહની વસ્તી કેટલી હતી? જવાબ છે 513. સુજલામ સુફલામ નહેર ક્યાં આવેલી છે? જવાબ છે ઉત્તર પ્રદેશ. એનજીટીની સ્થાપના કયા વર્ષમાં થઈ? જવાબ છે 2010. વિદ્યાર્થી મિત્રો, આયરો પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાતો રહે છે. આ 4-5 વાર રિપીટ થયેલો છે. જળચર નિવસન તંત્રમાં ઉગતો છોડ કયો છે? કોરલ રીફ. એનજીટીના અધ્યક્ષ તો હાલમાં એનજીટીના અધ્યક્ષ પ્રકાશસિંહ વાસ્તવ છે. કાળી જમીનમાં કયો પાક લઈ શકાય છે? જવાબ છે કપાસ. ભારતમાં પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત ક્યારે થઈ? જવાબ છે 1 એપ્રિલ 1973. ગેંડા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ છે 22 સપ્ટેમ્બર. એનજીટીની સ્થાપના કયા વર્ષમાં થઈ? જવાબ છે 2010. જુઓ વિદ્યાર્થી મિત્રો, ફરીથી રિપીટ થયો. એનજીટીના અધ્યક્ષતાની મુદત જવાબ છે 5 વર્ષ 70 વર્ષ, બંનેમાંથી જે પહેલાં આવે તે વર્ષ. ગુજરાતમાં જંગલના પ્રકારો કેટલા છે? જવાબ છે 4. એસિડ વર્ષાનો પીએચ 5.6 થી ઓછો હોય તેને એસિડ વર્ષા કહેવાય. ગેંડા સંરક્ષણ યોજના ક્યારે શરૂ થઈ હતી? જવાબ છે 1987. ફર પકવવા માટે કયો સ્ત્રાવ જરૂરી છે? જવાબ છે ઇથિલિન. કચ્છમાં કેવી જમીન જોવા મળે છે? જવાબ છે રેતાળ જમીન. એશિયાઈ સિંહ કયા જોવા મળે છે? જવાબ છે ગીર અભયારણ્ય. એનજીટીના સભ્યો તો ન્યાયિક સભ્યો ઓછામાં ઓછા 10 અને વધુમાં વધુ 20 હોય છે, જ્યારે નિષ્ણાત સભ્યો ઓછામાં ઓછા 10 અને વધુમાં વધુ 20 હોય છે. તમારા પરીક્ષામાં જે પૂછાય એ ચેક કરીને જવું એકવાર. સંખેડાનું ફર્નિચર કયા લાકડામાંથી બનાવવામાં આવે છે? જવાબ છે સાગનું લાકડું. એનજીટીનું સ્થાપના વર્ષ 18 ઓક્ટોબર 2010. ફરીથી રિપીટ થયો. ઘડિયાળ માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? જવાબ છે વેરાવદર રાષ્ટ્રીય ઉદ્યાન. રાણકી વાવ કઈ નદી કિનારે આવેલ છે? જવાબ છે સરસ્વતી નદી. મૌર્ય સામ્રાજ્ય ગુજરાતના કયા ધર્મ સાથે જોડાયેલા હતા? જવાબ છે બૌદ્ધ. એનજીટીના કેસ નિકાલની મહત્તમ મુદત કેટલી હોય છે? જવાબ છે 6 મહિના. ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ 22 ફેબ્રુઆરી 1892. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? જવાબ છે 1920. નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? જવાબ છે ઉત્તરાખંડ. બરડા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? જવાબ છે પોરબંદર. ગિરનાર અભયારણ્ય ક્યાં આવેલ છે? જવાબ છે જૂનાગઢ. G20 2023ની થીમ શું હતી? જવાબ છે વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર. ગુજરાતનું કયું ઐતિહાસિક શહેર વર્લ્ડ હેરિટેજ સાઇટ છે? જવાબ છે અમદાવાદ. વિશ્વના ફેફસા તરીકે કયું જંગલ ઓળખાય છે? જવાબ છે એમેઝોન. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? જવાબ છે નર્મદા. જ્યારે સૌથી લાંબી પૂછે તો સાબરમતી આવે. એસિડ વર્ષા માટે જવાબદાર વાયુ? જવાબ છે સલ્ફર ઓક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ. ગુજરાત રાજ્ય કઈ માછલીને સ્ટેટ ફિશ જાહેર કરી છે? જવાબ છે ગોલ માછલી. ગુજરાતમાં જૈવ વિવિધતા બોર્ડની સ્થાપના વર્ષ જણાવો. જવાબ છે 2002 ગાંધીનગર. વાઇબ્રન્ટ સમિટનું સૂત્ર કયું છે? ગેટવે ટુ ધ ફ્યુચર.
ક્યોટો પ્રોટોકોલનું સ્થાપના વર્ષ જણાવો. જવાબ છે 1997. ગુજરાતની સ્થાપના. જવાબ છે 1 મે 1960. આ પ્રશ્ન પણ 2-3 વાર રિપીટ થયો છે. અમદાવાદની જામા મસ્જિદ કઈ શૈલીમાં બનાવવામાં આવેલ છે? જવાબ છે ઇન્ડો ઇસ્લામિક આર્કિટેક્ચર. શિયાળામાં ફ્લેમિંગો ગુજરાતમાં ક્યાં વધુ જોવા મળે છે? જવાબ છે નર સરોવર. યુનેસ્કોમાં કઈ વાવનો સમાવેશ કરવામાં આવ્યો છે? જવાબ છે રાણકી વાવ. મૂળભૂત ફરજો કેટલી છે? જવાબ છે 11. ગુજરાતની સૌથી ઊંચું શિખર. જવાબ છે ગોરખનાથ. પાકિસ્તાન ઇસ્લામાબાદ રાજધાની છે તો ઓસ્ટ્રેલિયાની. જવાબ છે કેનબરા. સોમનાથ મંદિર કયા ભગવાનને સમર્પિત છે? જવાબ છે સિંહ. ગીર નેશનલ પાર્ક કયા પ્રદેશમાં આવેલ છે? જવાબ છે જૂનાગઢ. ગુજરાતમાં મગરો કઈ નદીમાં જોવા મળે છે? જવાબ છે વિશ્વામિત્રી. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? જવાબ છે 65 વર્ષ.